અહીં બહુ જ ઉત્સાહી યંગસ્ટર્સ, આપ સૌને વિનંતી કે થોડી જ વારમાં બે 2013માં અહીં પરમેશ્વર દાદાના પ્રાંગણેથી પ્રથમ નેજા યાત્રાનો શુભારંભ થયો હતો। આ 13મી નેજા યાત્રા છે। યોગદાનથી નેજા યાત્રાનો અનુષ્ઠાન કરાવ્યું હતું। નેજા યાત્રાનું આયોજન થયું હતું, એમણે લાભ લીધો હતો। 2016માં ખીમજી પાલણ ગાલા પરિવાર, 2017માં પટેલ ભૂરાભાઈ મોરજી ફટક પરિવાર, 2018માં હંસરાજ, 2020માં મંડળ તરફથી પણ થઈ હતી। કોરોનાનો સમય હોવા છતાં પણ આપણે એક શ્રદ્ધાપૂર્વક સાદાઈથી નેજા યાત્રા કરાવી હતી। 2022માં અરવિંદ દુદાભાઈ સત્રા, જક્ષી કરશન ગાલા, પ્રવીણભાઈ ખીમજી સત્રા, એમણે બીજી વખત આ નેજા યાત્રાનો લાભ લીધો હતો। 2024માં ગત વર્ષે માતુશ્રી મણિબેન પ્રેમજી કરશન ગાલા બચાવ, અને 2025 એટલે કે વર્તમાન વર્ષે શ્રીમતી પાર્વતીબેન દામજી ભારાભાઈ છેડા પરિવારે ખીચડી ખાટીઓ, મંડળનો વહીવટ અને નેજા યાત્રા આ ત્રિવેણી લાભ લીધો છે। તો ઉપસ્થિત દરેક ભાવિકજનોને હું એક વખત વિનંતી કરીશ કે આ પરિવાર માટે જોરદાર તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ। દામજીભાઈ પોતે છેલ્લા 13 વર્ષથી આ મંડળનું મોભી પદ જેને કહેવાય કે પ્રમુખ, એવી કોઈ એમને ઉપમા નથી આપી, પણ એમના માર્ગદર્શન હેઠળ આ દરેક યુવાનોની ટીમ બહુ સારું કામ કરી રહી છે। આજે ઘણા બધા ભાવિકો સવારે કચ્છ એક્સપ્રેસમાંથી ઉતર્યા, આપણે જોયું કે શાનદાર સામયું થયું, અને લગભગ 1.5 કલાક જેટલું આપણે બાબાની ભક્તિમાં, પરમેશ્વર દાદાની ભક્તિમાં ત્યાંથી વાજતે ગાજતે જે ઘોડાની સવારી અહીં લઈ આવ્યા, બહુ જ સુંદર આ પ્રસંગ હતો, માણવા જેવો પ્રસંગ હતો। અને જેમણે આમાં હાજરી પુરાવી એ ખરેખર યાદ રાખશે। ગઈકાલે અમે લગભગ 10 જણાની ટીમ અહીં આવી। જે આજની જે નેજા યાત્રાનો જે અગાઉથી આપણે એક સુવિધા કરવાની હોય, વ્યવસ્થા કરવાની હોય, તો એમાં આ બધા જે વિપુલભાઈ છે, અનિલભાઈ છે, એક આપણા પ્રવીણ સત્રા, મગનભાઈ ભૂરા છેડા, દામજીભાઈ ભારા છેડા, કલ્પેશ શામજી ગિંદ્રા, લખધીર હાજા ગિંદ્રા, આ વગેરે જેમણે પણ, અને જેઓ મંડળમાં નથી એવા પણ લોકોએ ખૂબ સારી સેવા આપી। ગઈ
જોરદારથી વધાવીએ ભગવાન. આજ મારા પરમેશ્વરના ચામર ભાઈ અને ઘોડલાનો સ્વાગત થઈ રહ્યું છે. આપણે માણસો એટલી મજા આવશે. આપણી વચ્ચે આજની લેજા યાત્રા દર વર્ષે આપણા પૂર્વજો દાદા વડદાદાઓની શ્રદ્ધા એની સાથે જોડાયેલી. જ્યારે આપણે સામાન્ય હતો આપણો એમણે એક ચમત્કારિક દંડની એમને ભેટ આપી હતી આ પરિવારને. તો આ જે ચમત્કારિક દંડ છે એ પણ દાદાનો દંડ છે, એના દર્શન કરી અને પાવન થશો. દાદાનો ચમત્કારિક દંડ જે દાદાની ભક્તિ કરી છે, દાદાને પોતાના નિવાસે બેસાડ્યા અને ભૂકંપમાં આ પરિવારે દાદાની પ્રતિમાને મુંબઈ મલાડ ખાતે એમના નિવાસ સ્થાને બિરાજમાન કરી. ત્યારબાદ 2013માં આ પરમેશ્વર અને 2000 આ જે દંડ છે, આ દંડ લગભગ હું જે કહી રહ્યો છું કાલ્પનિક દાદા પરદાદા લગભગ 7 પેઢી પહેલા કે 6 પેઢી પહેલા વાડીની અંદર અમારા જે બી દાદા હતા સાધુ સંતો ફકીર ટાઈપના સાધુ સંતો 2 જણા આવ્યા, લેગો જગો પહેરીને કે જે બી હોય એ છે, અને આવીને જે ખેતી કરતા હતા કે જે બી નામ હોય, નામ બી મને ખબર છે અમારા પરદાદાનું નામ. એ દાદા કે વીરા કે ભારા અહીંયા આવ અને આ છે દંડ, આ દંડ તું તારા ઘરમાં તારો જ્યાં બી આસ્થાનું સ્થાન હોય તારે આસ્થાના સ્થાનમાં તમારા ગોખલામાં જે તમારા મૂર્તિ તમારા આરાધ્ય દેવ હોય એની બાજુમાં દંડ રાખજો. આ દંડ તમારા સંયોગ પરિવારની રક્ષા કાજે છે. અને અમને આની કોઈ ઇતિહાસ ખબર નથી, પણ કાલ્પનિક ઇતિહાસ એટલો ખબર છે કે લગભગ 150 થી વધારે વર્ષ આ દંડને થઈ ગયા છે. અને આ દંડ આજની તારીખમાં બી જે પરિસ્થિતિમાં આપી ગયા એ જ પરિસ્થિતિમાં આ દંડ અત્યારે બિરાજિત છે. નથી કોઈ કીડો લાગ્યો, નથી કોઈ ખર્ચ લાગ્યો, કે નથી કોઈ જાતનો એની અંદર વિક્ષેપ આવ્યો. અને આ દંડની તાકાત જો અમને ખબર પડી હોય તો આ એક તાકાત છે કે આની અંદર સાત શું છે. 2013માં જયારે આ પરમેશ્વર દાદાનું મંદિર અહીંયા બનાવ્યું ત્યારે અમારા બધા ઉત્સાહી પીળા ડ્રેસમાં જે છોકરાઓ છે ઉત્સાહી એટલો ઉત્સાહી થઈ ગયા હતા કે આ દંડને બી એક ભગવાન સમજ્યા હતા.
ભગવાન સમજીને એના માટે એટલું બધું સરસ ફ્રેમ બનાવી. ત્યારે તમને ફ્રેમ ના પીવું એક ફ્રેમ બનો તો ફ્રેમ બનાવી. ફ્રેમની અંદર દાદાને જેમ આપણે ભગવાનની મૂર્તિને પ્રતિમા જેને એનો મંદિરની અંદર બિરાજી કરી રીતે આ દંડને બિરાજમાન કરવા માટે ફ્રેમ બનાવી. આજે ફ્રેમ બનાવી નાખી. એની અંદર દંડને બેસાડવા માટે એની ગાદી તરીકે ગાદી સ્થાન તરીકે ચાંદીનું સ્ટેન્ડ અને એની અંદર હુક લગાવ્યો. આ ફ્રેમ છે. આ ફ્રેમની અંદર આજે ચાંદીના બે અહીંયા ફ્રેમ લગાવેલા હતા જેની અંદર આ ફ્રેમ બેસાડવાની હતી. રાતના કમ્પ્લેટ છે, સવારના અમે લઈ જવાના છે. એ રીતે રાતના લાગી સવારના આવશે છે તો કાચ બ્રેક થઈ ગયો. તાજુબ તો એ થઈ ગયો કે કેમ આ કાચ તૂટી ગયો. કોઈ ઉંદર આવ્યો, કોઈ પડી ગયો, કાંઈ વસ્તુ પડી, કાચ તૂટી ગયો હશે. એ ગરમ કરીને બીજા દિવસે કાચ બદલાવીને પાછો રાખ્યો. પાછો ત્રીજા દિવસે બી સેમ પરિસ્થિતિ. પહેલા કાચ ઊભો ફાટ્યો, બીજી દિવસે કાચ આડો ફાટ્યો. તો આ શું કહી રહ્યા છે અમે લોકો સમજી ન શક્યા. અમારી પાસે એવું જ્ઞાન નથી. અજ્ઞાનતામાં અમે સમજી ન શક્યા કે આનો કહેવાનો અર્થ શું છે. ત્રીજા દિવસે કોઈ આપણા શાસ્ત્રિક પંડિત એવા અમે આવી રીતે વાત કરી કે અત્યારે હું વાત કરી દઉં. વાત કરી તો એ પંડિતનું જ્ઞાન કદાચ એવું હશે કે એમણે ખાલી એટલું જ કીધું કે તમારે જે વસ્તુ માટે તમે આ બનાવી રહ્યા છો, આ દંડ માટે જે તમે એનું આવરણ બનાવી રહ્યા છો, આ દંડને કોઈ જાતની શોભા કે આવરણ બિલકુલ પસંદ નથી. એમને જેમ આવ્યું છે જે રીતે છે સાદગીથી રહેવું છે તો સાદગીથી જ રાખો. ત્યારે પછી અમે નક્કી કર્યું કે ફ્રેમ બની છે તો ફ્રેમ બને રહી અને એને સાદગીથી રાખ્યો. એનો ચાંદીનો જે બી આવરણ બનાવ્યા હતા, જે બી એના ઘરેણા બનાવ્યા હતા એ એલઈડી અત્યારે એમને એમ રાખ્યા છે. જે કોઈ અમે નિકાલ નથી કર્યું. એના પછી બનાવનાર વ્યક્તિ અમારા વિપુલભાઈ જે આનો આવરણ કે આનો જે બી શોભાયા માટે મંદિર બનાવવા જઈ રહ્યા હતા, જે બી સોનીને આપ્યું હતું. સોની પાસે મહિનો, સવા મહિનો કે 1.5 મહિના જેવું થઈ ગયું. એને ઘણી કોશિશો કરી હશે. કઈ ને કઈ એને વિધના આવતું ગયું. સાવ સિમ્પલ એક ક્લેમ બનાવવાના, 2 ક્લેમ ઉપર નીચે બનાવવાના હતા. સિમ્પલ કામ હતું છતાં પણ એ વ્યક્તિ બનાવી ન શક્યો. કઈ ને કઈ વિધના આવે. બીમાર પડી જાય, વાંકું ચૂકું થઈ જાય, માપમાં ફેર પડે. એવું ના આવું એને 3-4 વખત પછી એને હાર માની લીધી કે ભાઈ આ મારાથી કામ નહીં થાય. આ આમના અનુભવ છે. આમને જાત એમણે નિરીક્ષણ કર્યું છે ને આ વસ્તુ કીધી છે. મને ખબર નહોતી એટલે આ ભાઈએ મને અત્યારે યાદ કર્યું. એટલે આને અમે ભગવાનથી વિશેષ માની રહ્યા છીએ. અને હકીકતમાં જે અમે કાલ્પનિક વિચાર કર્યો એ કાલ્પનિક પ્રમાણે આજ બી આ પરિવારની આ દંડ પરમેશ્વર દાદાની જે પ્રતિમાજી છે એમની સાથે રહે છે. ને આજે આમાં એક તો પણ છીંડો નથી, એક કીડો નથી, એક ખોટ નથી. ગમે એ રીતે પરિસ્થિતિમાં અમે અહીંયા લઈ ગયા પણ એને કોઈ જાતનો આજ સુધી કાંઈ થયું નથી. બસ આટલું અમને ખબર છે કાલ્પનિક છે એટલે અમે આજે એમને અમે દેવ જ ગણીએ છીએ. ને જેમ પરમેશ્વર દાદાની આરતી કર્યા ટાઈમે અમને બી આરતી કરાવીએ છીએ. બસ આટલી ખબર છે. એટલા માટે આજે અમારા મંડળના બધા અધિકારીઓને એમ ઈચ્છા થઈ કે આ દંડ છે આપણે એનો કોઈ દિવસ ઉલ્લેખ નથી કરતા, ખાલી પરમેશ્વર દાદાનો ઉલ્લેખ કરીએ. તો આજે આપ બી જોગાનો જો ઉલ્લેખ કર્યા છે. અને જે આજે દાતા પરિવાર છે એમના જ ઘરે આ વર્ષોથી પેઢીઓથી આવતો આવ્યું છે. એટલે જોગાનો જો આજે યાદ આવ્યો અને આજે આ દાતા પરિવારની બી ઈચ્છા હતી કે આનો થોડોક ઉલ્લેખ કરીએ. બીજા મેં પ્રોગ્રામ કાંઈ આજે બધું ભણાવ્યો હતો અને આટલી જેટલી ખબર હતી, કલ્પના હતી એટલું કીધું છે. કદાચ અસત્ય હોય તો હું માફી ચાહું છું, પણ જેટલું અંદાજિત લગાવ્યું છે એમના પરિવારના સભ્યોની પાસેથી થોડી ઘણી જાણકારી મેળવી છે. આ રીતની જાણકારી મળી એમાં આપણે ગોઠવીને તમને કીધું છે. જય પરમેશ્વર, જય રામાપીર. મગનભાઈ બહુ સરસ માહિતી આપી. આપણે વાત કરતા હતા આ પરમેશ્વર દાદાનું મંદિર જે છે 2013માં નાનજી ભારા છેડા પરિવારના સુપુત્રો કિશોરભાઈ, કેતનભાઈ, કાંતિભાઈ ત્રણેય આજે અહીં પધાર્યા છે. તો આ મંદિર 2013માં એમણે બંધાવી અને એમાં દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને ભક્તોને એક લોકાર્પણ કર્યું. આપણે એમના માટે પણ તાળીઓનો ગડગડાટ કરીએ. પેલા ભચાઉ સિવાય મનફરા, ખારોઈ, કકરવા, આધોઈ, સામખિયા બધા અહીં મજબૂત થતી જાય છે. અને નેજામાં પણ ઘણા લોકો દર વર્ષે વધુ ને વધુ લોકો જોડાય છે. દરેકે જે પોતાની એક મનોકામના રાખી હોય છે એ બાબા ક્યારેક ને ક્યારેક અવશ્ય પૂર્ણ કરે છે. તો આવો મહિમા છે. મહાજનના પ્રમુખ લાલજી કરશન કારિયા
આજે આપણે છે નમસ્કાર તીર્થ વોંધ ત્યાંના પણ ટ્રસ્ટી છે, ભચાઉ બોર્ડિંગના સેક્રેટરી છે. આ સિવાય ઘણી બધી નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, ધાર્મિક વૃત્તિના છે. આપણા આમંત્રણને માન આપી આજે તેઓ અહીં ખાસ પધાર્યા છે. એમને ક્યાંક જલ્દીથી નીકળવાનું હોવાથી આપણે પ્રથમ એમનું સન્માન લઈ લઈશું. લાલજીભાઈ કરશન કારિયા, આપ પધારો અને આપનું સન્માન કરવા માટે. દિનેશ રતનસિંહ છેડા, ગામ મનફરા, આપને વિનંતી કરીશ કે આપ લાલજીભાઈ કરશન કારિયાનું ખૂબ જ માનપૂર્વક બોલો રમા પીર કી, બોલો પરમેશ્વર દાદાની. આપના મંડળ વિશે, મેજા યાત્રા વિશે આપના મંતવ્ય રજૂ કરવા પીરથી બહુ આનંદ થયો આ નેજા યાત્રામાં આવવા માટે. મારા માસીના દીકરા થાય પ્રેમજી કરશન ગાલા, એમણે પણ ગયા વર્ષે આ નેજાનો પ્રોગ્રામ કર્યો હતો અને એથી પહેલાં પણ એક વખત થઈ ગયું. અને વારંવાર હું સાંભળું છું આપણા રામાપીરનો જે મેળો હોય છે 11નો, એથી લગભગ આપણે આગલા દિવસે આ નેજા યાત્રાનું આયોજન ભચાઉથી થાય છે. ઘણી વખત આવવાનું મન થયું પણ ન આવી શક્યો. પણ આ વખતે દામજીભાઈનો એટલું ભાવપૂર્વક પેલો આમંત્રણ એને આપ્યું કે તમારે તો કોઈ બી હિસાબે આવવાનું છે. તો જોગાનું જો ગાગોદરમાં આચાર્ય તીર્થભદ્ર સુરસિંહ સાહેબનો જે પ્રવેશ હતો તે દિવસે આવવાનું થયું છે. બીજે દિવસે મનફરા અમારા ચૈત્ય પરિપેટીમાં જવાનું થયું. ગઈકાલે મારે અમદાવાદ જવાનું હતું, જઈને પાછો આવ્યો. અને મને એમ થયું કે આપણે આ નેજા યાત્રામાં રોકાઈએ, એના માટે દામજીભાઈના આમંત્રણને માન આપી અમારા વેવાઈ જ થાય. જોકે એના માટે એમને ખૂબ ધન્યવાદ આપું. અને આ નેજા યાત્રા 2013ની સાલથી જે કન્ટિન્યુઅસ થઈ રહી છે અને આ રામાપીરના દર્શન મેળામાં એના નેજા યાત્રા અને ત્યાં પછી આવતીકાલે ખાટીઓ જેને કહેવાય આનો ઉત્સવ બધો થવાનો છે. અને એમાં આટલી બધી સંખ્યામાં આ ભચાઉ સાવસાર મહાજન ખૂબ ખૂબ દરેકનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને આવા આવા કાર્યક્રમો આપણા ભચાઉથી થઈ રહ્યા છે એને જોઈ ખૂબ ખૂબ આનંદ થાય છે. અને મનમાં એમ થાય છે કે દરેક પ્રોગ્રામમાં આપણે હાજરી રાખીએ તો ઘણું સારું. 31 ઓગસ્ટના આપણે ભચાઉ મહાજનને 24 મહાજનના અધિકારીઓ અને ધર્મસિંહભાઈ વલસાડવાળા એમના તરફથી આમંત્રણ આપવા માટે, દેશતળાનું આમંત્રણ આપવા માટે આપણે ત્યાં આવ્યા હતા. તો ધર્મશાળામાં એના માટે પણ આપણે બધા ભેગા થયા હતા, અધિકારીઓ, ટ્રસ્ટીઓ અને ગામના બધા વ્યક્તિઓ. અને ખૂબ સારી રીતે આ એમનું આપણે સ્વાગત બી કર્યું. અને આપણે હર્ષભેર આ જે 28/10/2025માં જે કંઈ દેશતળાનું આયોજન ગાગોદરમાં થવાનું છે એમનું પણ આપણે ખૂબ હર્ષભેર સ્વાગતથી આપણે વધાવી લીધું છે. અને આપણે આમંત્રણ જે મળ્યું છે એની પત્રિકા આપણને મળી છે. તો અત્યારે બધા આપણા ભચાઉના સભ્યો હાજર છે. તો એમને જણાવી દઉં કે 28/10ના જે દેશતળાનું આમંત્રણ થયું છે એથી પહેલાં એક વખત આપણને ભચાઉ સાવસાર મંડળને 100 વર્ષ પૂરા થયા ત્યારે આપણે ભચાઉની અંદર દેશતળાનું જબરજસ્ત આયોજન કર્યું હતું. અને એ સાથે સાથે 24 મહાજન અને આપણા અધિકારીઓ બધા હતા. એને ખૂબ જ આપણે ચિંતામણી નિરાશક્તિ કરીને ભચાઉની બજારમાંથી થઈને આપણે મોટો એવો વરઘોડો કાઢેલો અને ખૂબ આનંદભેર
આપણે ઉત્સાહથી એ દેશ તેડાને વધાવેલું અને ત્યાર પછી ટૂંક સમયમાં જ તે દેશ તેડામાં ખીમજી વિજપાર સત્રા એમની એક મન થઈ ગયું કે મારે દેશ તેડો કરાવવો છે, તો એમણે પણ ભરોડિયામાં દેશ તેડાનું આમંત્રણ આપણે તે જ વખતે આપ્યું. આપણે પણ બધા પાછા ભરોડિયામાં દેશ તેડાનું આમંત્રણ સ્વીકારીને ગયેલા અને એ જ દેશ તેડામાં એમને દેશ તેડાનું આયોજન અને આટલો જ્ઞાતિ મેળાવડો જોઈ અને ધરમસિંહભાઈને મન થઈ ગયું કે મારે ગાગોદરમાં મારા લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થાય છે, તો એ નિમિત્તે એક દેશ તેડાનો એક પ્રોગ્રામ રાખવો છે. તો એમને આમંત્રણ આપ્યું અને ગઈકાલે 31 તારીખના પરમદારે આપણે ખૂબ જ હર્ષભેર એ લોકો આપણને આમંત્રણ આપવા આવેલા, આપણે સ્વીકાર્યું છે. અને એ વસ્તુઓ બધી આ જ્ઞાતિ મેળાવડાની વાત છે. આજે પણ આપણે એક જ્ઞાતિ મેળાવડો છે આપણો, એમાં પટેલ સમાજ અને ઇતર સમાજ બધા જ આમાં જોઈન્ટ છે. પણ આ મેળાવડાનું આયોજન અને આ નેજા યાત્રાનું જે કંઈ ગોઠવણી થઈ છે એમાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ. તો આપણે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને હર્ષભેર આ નેજા યાત્રામાં આપણાથી બની શકે એટલા એની સાથે સાથે જોડાજો અને સાથે સાથે ચાલીને વોંધમાં જ્યાં આપણા રામદેવ પીર છે ત્યાં સુધી દરેક જણ સાથ સહકાર આપજો. અને આવતીકાલે પણ ખાટિયામાં પણ દરેક પોતપોતાની હાજરી આપજો એવી દરેકને વિનંતી કરવામાં આવે છે. અને દામજીભાઈને ફરીને હું ધન્યવાદ આપું છું કે આ વખતે એમના જ તરફથી આ નેજા યાત્રા છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ આપી વિરમું છું. જય જીનેન્દ્ર. લાલજીભાઈ શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજનમાં ગત ટર્મમાં ઉપપ્રમુખ હતા. શ્રી ભચાઉ વિસા ઓસવાડ મૂર્તિ પૂજક જૈન સંઘના જેઓ પ્રમુખ પણ છે, ખૂબ જ ધાર્મિક વૃત્તિના છે. મારી સાથે ભચાઉ બોર્ડિંગમાં ભણતા હતા, ત્યાં પણ ખૂબ જ હોશિયાર હતા. એવા લાલજીભાઈ એ આપણને જે માર્ગદર્શન આપ્યું ખરેખર ધન્યવાદ છે. હવે આપણે પધારેલા મહેમાનોનું સ્વાગત ગીત માટે દાતા પરિવારના જે સેવા ભાવિક મંડળ સ્વાગત કરે છે અને સ્વાગત કરતા કરતા 2 લાઈન હું કહીશ. ફરી આજ આવી ભક્તિની મોસમ, ફરી આજ આવી ભક્તિની મોસમ, ફરી આજ આવી શક્તિની મોસમ, ફરી આજ આવ્યો રામા પીરનો નેજો અને સર્વે ભાવિકો કાલે મેળાની મોજ લેજો. ફરી આજ આવી રામા પીરના નેજાની મોસમ. ભાવિક ભલે રે પધાર્યા પરમેશ્વર ન ધામે, ભાવિક તમે ભલે રે પધાર્યા. સ્વાગત કરીએ તમને આવકારો દઈએ, પગપાળા ચાલવાની વિનંતી કરીએ, ભલે રે પધાર્યા. ને જો ચડાવશું પ્રસાદ જુહારશું, ને જો ચડાવશું પ્રસાદ જુહારશું, ભક્તિ કરીને પાવન બનીએ, ભાવિક ભલે રે પધાર્યા. આપણી વચ્ચે આજની 13મી નેજા યાત્રાના તો જ્યાં જ્યાં તમને ખુરશી ખાલી દેખાય ત્યાં બેસી જજો. અને કેશવજીભાઈ કરશન છેડા આપશ્રીને વિનંતી છે કે આપ દામજીભાઈની બાજુમાં બિરાજો. સ્વાગત ગીત માટે દાતા પરિવારના બાળકો તૈયાર છે? હા નિલેશભાઈ તૈયાર છે? તો દાતા પરિવારના બાળકોએ એક સુંદર મજાનું એક સ્વાગત ગીત સાથે નૃત્ય તૈયાર કર્યું છે. स्वागत गणराया तेरे बिना मैं आज स्तुताया कहाँ चला मैं आकार लेने लगा ख्वाब मेरा साकार होते रुका ख्वाब मेरा मेरे अधूरे कार्य कर दे तू पूरे
हर हाय हयो हाय हाय रंगी परोल हवी खुशियों संगे रवी हर हाय हयो हाय हाय आशानी किरणों बिखराए उमंग रवि चलता है मन घर बैठी धुन हे शुभारंभ मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 शहनाई। रस रुचिर सज सजीर शुभ बड़ी जयावी आचा आचा टमटमाता शमळाओ जलावी Vageshwari brother. અમારા નેજામાં બધા પ્રેમથી પધારજો અને આપણો નેજો સુખરૂપ પહોંચે એવી બધા પ્રાર્થના કરજો. ભક્તિમાં જ્યારે ભાવ बढ़ે ને ભાવ, ત્યારે આ ભક્તિ ખરેખર શક્તિ બને છે. એટલું સરસ. ના પગપાળા નેજા યાત્રાના દાતા માતુશ્રી પુષ્પાબેન ખીમજી પાલણ ગાલા પરિવાર, જોરદાર તાળીઓથી એમનું આપણે સ્વાગત કરીએ. આ ખીમજી પાલણ ગાલા પરિવારે અગાઉ પણ નેજા યાત્રાનો લાભ લીધેલ હતો. ખીમજીભાઈ અહીં આપણી સમક્ષ હાજર છે. પધારો ખીમજીભાઈ, દર્શન આપો. અને હવે આપણે સન્માનના દોર તરફ આગળ વધશું. આજની 13મી નેજા યાત્રા પ્રસંગે પધારેલા લીલી ઝંડીનું જે પ્રદાન કરવા માટે ખીમજીભાઈનું આપણે સ્વાગત કરીએ તાળીઓના ગડગડાટથી. ખીમજીભાઈ પાલણ ગાલા, ખૂબ ખૂબ ધન્યવાદ આપશો. मुंबई पार्लर निवासी सुरेश भाई, हइये में हाम रखोता, हइये में हाम रखेता અને रुजिये में राजा भगत है, वतन से खूब खूब वहाल रखेता. जोरदार ताળીઓ સુરેશભાઈ માટે. સુરેશભાઈ રીટા શ્રી વિરલે પરલે વાગડ વિસાવસવાડ સોશિયલ ગ્રુપના પ્રમુખ છે. એમના નેતૃત્વ હેઠળ એમની સંસ્થાએ ઘણા સફળ આયોજન કર્યા છે. પાર્લે પ્લાયવુડ અને ગ્લોરિયો આવી મોટી બ્રાન્ચોના તેઓ બિઝનેસમેન છે અને ખૂબ જ ધંધામાં સફળ થયેલા વ્યક્તિ છે. સુરેશભાઈ આપણા સમાજમાં મોટી લોકચાહના ધરાવે છે. એમના વચનનું માન બધા રાખે છે. સમાજ સેવા, જીવદયા, ધર્મ વગેરે ક્ષેત્રે તનમન ધનથી સમર્પિત સુરેશભાઈ રામદેવ પીર દાદાના પરમ ભક્ત છે અને ભલાઈના કામોમાં હંમેશા ભાગ લેનારા ભલા માણસ છે. આપણી વિનંતીને માન આપી એમણે એમનો કિંમતી સમય ફાળવી અને આજે લીલી ઝંડીનું સુકન બતાવવા માટે આપણી સમક્ષ પ્રસ્થાન આવ્યા છે. ત્યારે આપણે એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ અને એમનું સન્માન કરવા માટે દામજી બારાભાઈ છેડા, મગનભાઈ પધારો, પ્રફુલ્લ ખૂબ ખૂબ આતિથ્ય ભાવ દર્શાવ્યો.
પરમેશ્વર દાદા ભાવિક મંડળ આયોજિત આ નેજાનું જે આયોજન કરેલ છે, આ બધું દ્રશ્ય જોઈને હું તો ભાવભૂક થઈ ગયો. હું બી રામાપીરનો ભગત છું. રામાપીરમાં ઘણા વર્ષોથી આવું છું. દામજીભાઈ અમારે પારરામાં જ રહે છે, મગનભાઈ ને દામજીભાઈ, કે સુરેશભાઈ આ વખતે તમે અહીંયા ત્યાં આવો છો, અહીંયા પારરામાં આપણે મળીએ છીએ તો ત્યાં આપણે બહુ સારું. અને એમનું અમે મોઢેથી જે મગનભાઈએ અમને બધી ચર્ચા વિચારણા કરી કે હવે કેવી રીતે આયોજન કરીએ છીએ, કેટલા વર્ષોથી આયોજન કરીએ છીએ. હમણાં એ લોકોએ ઓલું દામજીભાઈના ઘરે અમે લોકો ગયા હતા, હમણાં જે રામદેવરાથી જે લઈ આવ્યા હતા ત્યાં દર્શન કર્યા. અને શ્રદ્ધાળુઓ શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે. અમને આટલું બધું માન આપીને સન્માનિત કર્યા એ બદલ એમનું દામજીભાઈ, મગનભાઈ તથા બધા કારોબારી પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી આ નેજા યાત્રા ખૂબ ખૂબ સફળ થાય અમે આવી પ્રાર્થના કરીએ છીએ. જય જીનેન્દ્ર. લીલી ઝંડી દેખાડવા માટે જેઓ પણ આમંત્રિત હતા સર્વે મહેમાનો પધારી ચૂક્યા છે. સર્વેનું આપણે મંડળ વતીથી ભાવભીનું સ્વાગત કરીએ છીએ. મહેન્દ્રભાઈ ડાઘા, જીતુભાઈ ચરલા, શાંતિલાલ સત્રા, આપ સૌ અહીં પધારો. દાદાના દર્શન કરી અને પછી આપ બિરાજમાન થવાન કેશવજીભાઈ કરસન છેડા, ભચાઉના જ રહેવાસી છે. આપ બધા તો એમના નામથી જાણતા જ હશો. એમના માટે કચ્છીમાં બે સરસ પંક્તિઓ છે કે ધોઈ ધોઈને ધલડે કે ચંદર બનાવ્યો, ધોઈ ધોઈ ધલડે કે ચંદર બનાવ્યો, હલો પાંજે ઘર કે મંદર બનાવ્યો. ખરેખર જેમનું ભીતર ચંદ્ર જેવું ઝળહળે છે, જેમના મન મંદિરમાં હંમેશા પરમાત્મા બિરાજે છે, એવા ધાર્મિક વૃત્તિના શાંત પ્રકૃતિના સજ્જન માણસ એટલે શ્રીમાન કેશવજીભાઈ કરસન છેડા, જેમણે ઘાટકોપરમાં સ્વસ્તિક હાર્ડવેર અને અન્ય મોટા વ્યવસાયોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી છે. પોતાની સફળતામાં અન્યોને પણ, સગા સંબંધીઓને પણ સાથ સહકાર ધરી અને હાથ પકડીને ઊંચા લાવવાની હંમેશા એમની ઉદાર નીતિ રહી છે. એનું એક ઉદાહરણ આપીએ તો જે દામજી ભારાભાઈ છેડાના સુપુત્રો નિલેશભાઈ અને જિજ્ઞેશભાઈ આજે એમના વડપણ હેઠળ મોટા વ્યવસાય, મોટા બિઝનેસ કરી અને ખૂબ જ સારી પ્રગતિ વ્યવસાયિક રીતે, આર્થિક રીતે કરી છે. તો એમનું શ્રેય આપણે કેશવજીભાઈ કરસનને આપીએ, કેશવજીભાઈ કરસન છેડાને, કે જેમણે એક પોતાની એક ભાવના બતાડી કે આપણા સમાજના, આપણા પરિવારના, આપણા સગા એવા વ્યક્તિઓને આપણે ટેકો આપી અને એમને આપણે પગભર કરીએ. તો ખૂબ જ આ એનું એક જીવતું જાગતું ઉદાહરણ છે કે આ પરિવાર આજે શક્તિશાળી બન્યો છે. આજે નેજાની યાત્રા કઢાવવાની એમની ભાવના અહીં સિદ્ધ થઈ છે, સફળ થઈ છે. અને કેશવજીભાઈ માટે આગળ કહીએ તો માવિત્રો તરફથી મળેલા ધર્મના વારસાને એમણે સાચા અર્થમાં સાચવી રાખ્યો છે. એવા ભચાઉ ગામના નેક, પ્રમાણિક અને સેવાભાવી વ્યક્તિ શ્રીમાન કેશવજીભાઈ કરસન છેડાનું સન્માન કરશે. જગસિંહ કરસન ગાલા, રતનસિંહ ખેરજ છેડા, નિલેશ દામજી બારા છેડા, આપ પધારો અને આપણા માનવંતા મહેમાનને ખૂબ જ ભાવપૂર્વક આજે સન્માનિત કરો. એમાં હું 110% એમને સાથ આપું છું. સર્વે કાર્યકર્તાઓ અને જે તન મન ને ધનથી બધા સાથ સહકાર આપે છે અને જે આ પરમેશ્વર દાદાનું અને રામદેવ પીરના મેળાનું આયોજન કરે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જિજ્ઞેશભાઈ ને નિલેશભાઈ ને દામજીભાઈ એમનું જે સત્યનિષ્ઠા, જે સારા સિદ્ધાંતો સાથે જીવે છે પ્રમાણિકતાથી, એમને હું વર્ષોથી ઓળખું છું. અને એ ખરેખર એ પરિવાર એ ધન્યવાદને પાત્ર છે. અને ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. લીલી ઝંડી બતાવવા માટે પધારેલા અતિથિ વિશેષોમાં શ્રીમાન શાંતિલાલ વીરમ સત્રા, ગામ આદવઈ,
મિત્રોનું હંમેશા અને સંબંધોનું હંમેશા ધ્યાન રાખે છે. સમાજ શાસન અને ધર્મના સત્કાર્યોમાં પણ તન મન ધનથી યોગદાન આપે છે. એવા શાંતિલાલભાઈ વિરમ સત્ર માટે જોરદાર તાળીઓ. ભજન અને ભક્તિના ભવ્ય ડાયરાનું આયોજન થઈ રહ્યું છે. તેમાં તેઓ હાલે મોટી જહેમત ઉઠાવી રહ્યા છે. એવા શાંતિલાલ સત્રા મોટો મિત્ર વર્ગ ધરાવતા હસમુખા, સેવાભાવી તેમજ સુપાત્રે દાન આપનારા ઉત્સાહી ઇન્સાન છે. એમનું સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ વિનોદ પ્રેમજી ગાલા, વિપુલ ચામસી છેડા, ભરત ડુંગરસિંહ ગાલા અને લખધીર હાજાભાઈ ગેન્દ્રા. આપ સૌ અહીં પધારો અને આપણા માનવંતા મહેમાન કુમકુમ તિલકથી બાલિકાઓ એમનું સ્વાગત કરી રહી છે. જે 3 વર્ષથી જે સારું કાર્ય કરી રહ્યા છે, 13 વર્ષથી જે કરી રહ્યા છે. હમણાં હું જોઉં છું કે રામાપીરનો જે ઘોડો લેખો રવિજાથી લઈ આવે છે અને હું ઘણી જગ્યાએ દર્શન કરવા પણ ગયો. અને જે માણસને આસ્થા છે અને બધાને જે આશીર્વાદ મળે છે અને હજી મળે અને આ જે નિજાત યાત્રા પવિત્ર પાણી યાત્રા છે એ સફળ થાય અને બધાની મનોકામના પૂર્ણ થાય એવી બધાને શુભેચ્છા. વિશિષ્ટ ગુણો છે. પોતાના સેવાભાવી, પરોપકારી અને ઉચ્ચ વિચારક યુવાન છે. આજે એમને સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ અનિલ હરકચંદ ગઢા, ભદ્રે રસિક રવજી છેડા. પધારો આપ સૌ અને આપના સ્વાગત છે. बोलो श्री परमेश्वर दादा की जय, બોલો શ્રી રામદેવ પીર કી જય. મને કાંઈ વધારે બોલતા ફાવતું નથી, હું ક્યારે બોલ્યો નથી, મગર આ જે માહોલ જોઈને જે આનંદ થઈ રહ્યો છે એ બહુ જ આનંદ થઈ રહ્યું છે. આપણા 24 ગામમાં વાગડમાં આ ટાઈપનું આયોજન લગભગ કોઈ કરતું નથી અને આ જે માહોલ જોઈને રિયલમાં બહુ આનંદ થઈ રહ્યું છે કે આપણા વાગડ સમાજમાં તમારા બચ્ચાઓ ગામમાં આટલું સંપ છે અને જે રીતે તમે તૈયારી કરીને આટલો માહોલ બનાવ્યો છે એ બહુ જ સરસ છે અને બહુ આનંદ થાય છે દિલથી, કે હકીકતમાં બહુ આનંદ થાય છે. આવું જોઈને માહોલ આવું બીજા લોકોના ગામમાં પણ થવું જોઈએ અને બહુ સરસ તમે લોકો આયોજન કરી રહ્યા છો અને બહુ સરસ રીતે લઈ જઈ રહ્યા છો, એનો ખૂબ આનંદ છે અને આવી રીતે તમે આગળ હજી વધારે સારું કરો એવી જ રામદેવપીરને પ્રાર્થના. જય માતાજી. કિંમતી સમય ફાળવી અને અહીં પધાર્યા. आज हमने परमेश्वर से नाता जोड़ा है, ये बनाए रखना. आज हमने परमेश्वर से नाता जोड़ा है, ये बनाए रखना. आज हमने भक्ति की ध्वजा लहराई है, वो लहराए रखना. લીલી ઝંડી આપવા માટે શ્રીમાન જીતુભાઈ વેલજી હરકચંદ ચરલા, ગામ આધોઈ, એક તરવરિયા યુવાન છે, બાહોશ છે, બુદ્ધિશાળી છે, પાર્લામાં બહુ મોટું બિઝનેસમાં એમણે પ્રગતિ કરી છે. જેમની વાતોમાં વજન અને ભીતરમાં ભક્તિ હોય, ભજન હોય છે. જીગરથી જીવતા જીતુભાઈ જેવા સમાજમાં બહુ ઓછા સર્જન હોય છે. આધોઈ ગામના પ્રતિભાશાળી યુવાન, એટલે બોરીવલીમાં રહેતા અને બિરલે પાર્લેમાં માતાજીના મંદિરના નિર્માણમાં એમણે તન મન અને ધનથી સહયોગ આપ્યો હતો. એવા પાર્લાના વેપારી વર્ગમાં સૌના પ્રિય અને મોટો મિત્ર વર્ગ ધરાવતા જીતુભાઈનું સન્માન કરશે મુકેશ ચામસી છેડા, જયેશ શામજી ગેન્દ્રા, કરશન ધનજી કારિયા, અતુલ મણીલાલ વેરસી ગાલા. પધારો અને આપના મહેમાનો
પરમેશ્વર દાદા સેવા ભાવિક મંડળ ભચાઉ આજે જે 13 વર્ષથી આ રામદેવ પીરનો લેજો કાઢે છે એને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે અને બહુ વર્ષો સુધી કાઢે એવી ઈચ્છા. જય રામાપીર કી. પોસ્ટરો લગાડી અને નેજાની એક જાહેરાતો કરી હતી. ઘણા લોકોએ આ પોસ્ટરો જોયા અને અહીં પધાર્યા છે. અગાઉ પત્રિકામાં પણ 2 વખત ખીચડી ખાટિયાના પ્રસાદની એમણે જાહેરાતો કરી હતી. તો આજે જે અતિથિ વિશેષથી જ ખબર પડી ગઈ હતી ભચાઉ શહેરમાં કે કોણ કોણ અતિથિઓ પધારવાના છે. તો એમના માટે કહીએ કે તમારા અહીં આજ પગલાં થવાના નગરમાં બધાને ખબર થઈ ગઈ છે. લીલી ધન્યવાદ. આજે પધારેલા દરેકે દરેક અતિથિ વિશેષ મંડળને પ્રત્યેકે રૂપિયા 11,000નો અનુદાન વર્ષે જેમણે આ મેઘ યાત્રાનો લાભ લીધો છે એવા પુણ્યશાળી પરિવાર, દાતા પરિવાર શ્રીમતી પાર્વતીબેન અને ગામજી બારાછેડા. આપણે એમનો હવે સન્માન કરશું. રામધણીનો રખવાડો દાતા પરિવાર વાજતે ગાજતે ભાવપૂર સમારી રહ્યા છે. ખૂબ ખૂબ કુટુંબોના દરેક પરિવારજનો આપણી સમક્ષ આવ્યા છે. દામજી બારાભાઈ છેડા, જેમને પૂછીએ કે દામજીભાઈ કેળા એ ધંધા પાણી, તો દામજીભાઈ કહેશે કે રામધણીનો રખવાડો મારા દુખડા હારે દુંદાડો. રામધણીનો રખવાડો મારા તો દુખડા હારે દુંદાડો. લેખા જોખા હું જાણું નહીં, મારો પરમેશ્વર માંડે સરવાળો. એવા દામજીભાઈ ભરપૂર પરિશ્રમ અને પુરુષાર્થથી જેમણે સફળતાનો સ્વાદ ચાખ્યો છે. 1972માં 12 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા દામજીભાઈ અને 2 વર્ષ મલાડમાં ભણીને એમના મોટાભાઈ નાનજીભાઈ સાથે એમણે 7 વર્ષ કામ કર્યું, વ્યવસાયિક અનુભવ મેળવ્યો. ત્યારબાદ ફોર્ટમાં ભાડેથી દુકાન ચલાવવા લીધી, ત્યાં 6 વર્ષ દુકાન ચલાવી અને ત્યારબાદ વીટી સ્ટેશન નજીક ભચાઉના ચાંપસી કેશવજી ગાલા સાથે એમણે પાર્ટનરશિપ. હાલે એમના બંને દીકરાઓ નિલેશ અને જિગ્નેશ હાર્ડવેરની લાઇનમાં ખૂબ જ સારી પ્રગતિ કરી અને ખૂબ જ સારું કમાય છે. આપણા આજના અતિથિ વિશે શ્રીમાન કેશવજીભાઈ છેડાએ એમને બહુ સારો સપોર્ટ કર્યો છે. આપણને અગાઉ પણ આ વાત કરી ગયા. દામજીભાઈ પણ સવાર સાંજ દુકાને ડ્યુટી આપે છે. દામજીભાઈ છેડા શ્રી પરમેશ્વર દાદા સેવા ભાવિક મંડળનું સુકાન સંભાળીને છેલ્લા 13 વર્ષથી આ ભક્તિ કાર્યમાં ઓતપ્રોત છે. એમણે ગત વર્ષે અંબે માતાની પેઢી પણ પાર્લા મધ્યે કરાવી હતી અને ધર્મના સત્કાર્યોમાં નાનું મોટું યોગદાન આપતા હોય છે. વર્તમાન સમયે પરમેશ્વર દાદા અને રામદેવ પીરની કૃપાથી સર્વ વાતે સુખી એવા દાતા દંપતી શ્રીમતી પાર્વતીબેન અને શ્રી દામજી બારાભાઈનું આપણે સન્માન કરીશું. તો પાર્વતીબેનનું સન્માન કરવા માટે હું આમંત્રિત કરીશ સુશીલાબેન પ્રેમજી કેન્દ્રા, રતનબેન પ્રવીણ ખીમજી સત્રા, ચંપાબેન ચાંપસી છેડા, પુષ્પાબેન ખીમજી પાલણ ગાલા. આપ સૌ સન્નારીઓ અહીં પધારો અને માતુશ્રી દાદા પરિવારનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમના સન્માનને વધારીએ. દામજીભાઈ બારા, મગનભાઈ ભૂરાભાઈ છેડા પણ આપ પણ આ સન્માન વિધિમાં નેતૃત્વ લેશો. સૌ પીર કી જય. બધા ટીમ બોલાતી હો. હા બસ બોલો શ્રી પરમેશ્વર દેવની જય. રામાપીર કી જય. પેલા કીધે બધા લાઈન માં સન્માનથી પુરસ્કૃત કરી રહી છે. એક વખત જોરદાર તાળીઓ.
સન્માનપત્ર અર્પણ કરી રહ્યા છીએ તેમાં આપણે મંડળના સેવકોએ જે ભાવપૂર્વક એમાં વર્ણન કર્યું છે. પગપાળા નેજા યાત્રાનો લાખેનો લાભ લઈ તમે ભક્તિ અર્પણ કરી છે. રામજીભાઈ, પગપાળા નેજા યાત્રાનો લાખેનો લાભ લઈ તમે ભક્તિ અર્પણ કરી છે. રામદેવ પીર બાબા અને પરમેશ્વર દાદાના ચરણે તમે તમારી શ્રદ્ધા ધરી છે. શ્રીમાન ધામજી ભારમલ મુરજી છેડા ગામ ભચાઉ રામદેવ પીર બાબા અને પરમેશ્વર દાદાના પરમ ભક્ત અને પથિક આપના ખેડૂ પૂર્વજોના જૂના વખતથી આપના ખોરડે શ્રી પરમેશ્વર દાદાના બેસણા રહ્યા છે અને આપના મન મંદિરમાં રામદેવ પીર દાદા બિરાજેલા છે. દેવોનો વાસ હંમેશા મંગલકારી હોય છે. એમની ભક્તિ આપને ઉત્તરોત્તર પ્રગતિના માર્ગે પ્રેરક બની છે. રામજીભાઈ, આપ છેલ્લા 13 વર્ષથી શ્રી પરમેશ્વર દાદા મોભીને છાજે એવી જવાબદારી નિભાવી રહ્યા છો. ટીમના સાથીઓને માર્ગદર્શિત કરી જોમ અને જુસ્સો ભરી રહ્યા છો. આપની નિસ્વાર્થ સેવા ભાવના થકી જ આજે દાદાના પ્રાંગણમાં ભાવિક ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. રામદેવપીર બાબાના ધામે પગપાળા જઈ અને પગપાળા સંઘ યાત્રા સાથે નેજો ચડાવવાની આપના મનમાં એક ઝંખના હતી, જેને પૂર્ણ કરવા પરમેશ્વર દાદાએ આપને સુવર્ણ સમય પ્રદાન કરી સર્વ દ્રષ્ટિએ શક્તિમાન બનાવ્યા છે. આજે આપની સાથે મોટી સંખ્યામાં ભાવિકો પગપાળા પ્રયાણ કરશે, પીર પરમેશ્વરની જય બોલાવશે, નીલુડી ધજા લહેરાવશે અને ભચાઉ નહેર અને સુખ સમૃદ્ધિનો સથવારો બની રહે એવી હાર્દિક શુભેચ્છા લખીને આપને આ સન્માનપત્ર અર્પણ કરતા મંડળના દરેક સેવકોને સવાયું ગૌરવ થાય છે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમને સન્માનપત્ર દાતા પરિવારના મોભીઓનું સન્માન થયું. દીકરા, ખરેખર દામજીભાઈના દીકરાઓએ એક સારો સમય આપણને લાવી અને બતાવ્યો છે અને એવા જ પુત્રથી વધુ જેને કહીએ કે પુત્રથી વધુ એવા પુત્રવધુઓ એમનું આપણે સન્માન કરશું. કલ્પનાબેન અને નિલેશ દામજી છેડા આપ સજોડે પધારશો. કલ્પનાબેનનું સન્માન કરશે રમીલા વાડીલાલ ગड्ढा, વેલુબેન લખમસિંહ સત્રા, શીતલ વિપુલ છેડા અને ત્યારબાદ આપણે નિલેશભાઈનું સન્માન કરવા માટે હાજર રહેજો. વાડીલાલ અરગચંદ ગड्ढा, લખમસિંહ દુદાભાઈ સત્રા. સન્માન કરશે જોરદાર તાળીઓના ગડગડાટથી દાતા પરિવારના પુત્ર અને પુત્રવધુ કલ્પનાબેન મંડળના જે ઉત્સાહી કાર્યકરો છે ખૂબ જ જહેમત કરી રહ્યા છે. આટલી ગરમીમાં रात दिवस पसरों में जीवन रख दिया है जिन्होंने परमेश्वर के चरणों में, पता पूछो उनको तो कहते हैं परमेश्वर के शरणों में. દાતા પરિવારના પુત્ર અને પુત્રવધુ એમનું સન્માન કરશે. બીનાબેનનું સન્માન કરવા માટે હું ખુશી સ્મિત વિનોદ ગાલા, નૈના વિનોદ બીનાબેનનું સન્માન કરવા માટે પધારો અને ત્યારબાદ જિગ્નેશભાઈ છેડાનું સન્માન કરવા માટે સ્મિત વિનોદ પ્રેમજી ગાલા, અરવિંદ દુદાભાઈ સત્રા આપ પણ અહીં આવી જશો.
ટીનાબેનનું સન્માન ખુશી સ્મિત વિનોદ ગાલા, નૈના વિનોદ પ્રેમજી ગાલા, વર્ષા અરવિંદ દુદાભાઈ સત્રા. આજની તેરમી લાકડિયા, આધોઈ, સામખિયાળી, ખારોઈ, મનપરા વિવિધ ગામોથી બરોડિયા વગેરે પ્રતિષ્ઠા કરી હતી. એવા નાનજી ભારા છેડા પરિવારના સભ્યો કાંતિલાલ, કિશોર અને કેતન ત્રણેય ભાઈને હું અહીં આમંત્રણ આપું છું. આપ સન્માન માટે વધારો. એમનું સન્માન કરશે દામજી ભારાભાઈ છેડા, પ્રવીણ ખીમજી સત્રા અને ખીમજી પાલણ ગાલા. વધારો. કેતનભાઈ, કાંતિભાઈ, કિશોરભાઈ ત્રણેય ભાઈઓનું સન્માન કરી રહ્યા છે. દામજીભાઈ સાથે ખીમજીભાઈ પાલણ ગાલા અને પ્રવીણભાઈ સત્રા. અને ત્યાં એમના પગલા પોતાના નિવાસે કરાવી અને ખૂબ મોટી તો જેમણે પોતાના નિવાસે ઘોડાના પગલા કરાવ્યા હતા અને મોટી સંખ્યામાં ભાવિકોને આમંત્રણ આપી અને પ્રસાદ જુવાર્યો હતો એવા દિનેશ રતનસિંહ નોગાભાઈ છેડા ગામ મનપરા, પ્રવીણ હેમરાજ ગड्ढा ગામ મનપરા અને રામજી કુંવરજી છેડા પરિવાર ગામ બચ્ચાઓ એમના સુપુત્રો દરેકનો અમે અહીંથી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ કે આપ શ્રીએ જે ભક્તિ જોડી છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા પણ ઘણા શ્રદ્ધાળુઓને ઘરે હિલોડા ઘોડાએ પધરાવણી થઈ. સૌને ધન્યવાદ. અલખ ધણીનો નેજો આ નામથી એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ ચાલુ થયેલ છે જેનું વિડીયોગ્રાફી આપણે ઇન્સ્ટાગ્રામ પેજમાં અલખ ધણીનો નેજો એવી રીતે સર્ચ કરશો તો આ પેજ આપણને જોવા મળશે. એને મોટી સંખ્યામાં ફોલો કરજો. વિડીયોગ્રાફી માટે આપણે યુટ્યુબ ઉપર વિપુલ છેડા આ ચેનલ સબસ્ક્રાઈબ કરી તો કરશો તો આપણે રામદેવ પીરના જે પણ વિડીયોઝ છે જૂના નવા બધું જોવા મળશે. તો સૌને ધન્યવાદ. મંદિરના પૂજારી શ્રી સોમનાથ મહારાજના સુપુત્ર એવા શ્રી સુરેશ મહારાજ જેઓ 365 દિવસ અહીં સેવા ભક્તિ અર્પણ કરતા હોય છે એમને હું અહીં આમંત્રણ આપું છું. આપ પધારો સુરેશભાઈ. અને એમનું સન્માન કરવા માટે મગનલાલ ભૂરાભાઈ છેડા, દામજી ભારાભાઈ છેડા. કલ્પેશ સાંજ ત્રણેય ટાઈમ ભાવતા સરસ મજાના ભોજન પીરસનાર કેટરર્સવાળા પોપટભાઈ પણ આપ પણ પધારશો. કેટરર્સ વાળા પોપટભાઈ હાજર હોય તો આપ પણ પધારો. લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ વગેરેની ઉત્તમ સેવાઓ આપવા બદલ ભાઈ શ્રી કાંતિભાઈ અહીં પધારજો અને આપનું સન્માન કરશે મુકેશભાઈ ખીમજી ગાલા ગામ મનપરા, અનિલ હરચંદ ગड्ढा. કાંતિભાઈ, વિનોદભાઈ કોણ હાજર છો? પધારો. ઘનશ્યામ કેશવજી ખુતિયા આપ પણ પધારો. સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી શ્રી ઘનશ્યામ કેશવજી ખુતિયા. શ્રી પ્રકાશ નાનજી નંદુ તેઓ પણ નિસ્વાર્થ ભાવે મંડળને મદદરૂપ થતા હોય છે. શ્રી જગદીશ અરગણ ગड्ढा ધર્મશાળામાં રૂમ વગેરે
ની જરૂરિયાતો માટે તેઓ પણ સાથે રહીને સેવા આપતા હોય છે. નેજામાં ટ્રેક્ટર એક અને ખીચડી ખાટિયા માટે સામગ્રી પહોંચાડવા માટે અને એક ટ્રેક્ટર આપણે નેજા માટે જે નિસ્વાર્થ ભાવે દર વર્ષે આપે છે શ્રી મેઘજી ભવન ગામી પટેલ જાગીર અને શ્રી બેચરભાઈ પટેલ. ત્યારબાદ એક ગઈકાલે રિક્ષાવાળા પબાભાઈ રબારી એમણે પણ ખૂબ સારી સેવાઓ આપી અને નગરપાલિકા વગેરેમાં એમની ઓળખાણથી અહીં ઘનશ્યામભાઈ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી આપ પધારો. પબાભાઈ રબારી એમણે પણ સાથે રહીને રિક્ષાવાળા ભાઈએ અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું. એક વિશેષ એક વાતનો ઉલ્લેખ જરૂર કરીશ. મગનલાલ છે અને ધાર્મિક વિધિ વિધાન એકદમ શુદ્ધતાપૂર્વક જેઓ કરતા હોય છે એવા મગનલાલ ભુરાભાઈ છેડા સરસ રીતે કરનાર આજના સૂત્ર સંચાલક દામજીભાઈ ચરલા, એમને આપણે કેમ ભૂલી જઈએ. એમના સન્માન કરવા માટે હું દામજીભાઈને વિનંતી કરીશ. દામજીભાઈ છેડા અને વિનોદ પ્રેમજી ગાલા અને એમનું સન્માન કરે. આવે છે અને હવે આરતીની તૈયારી કરી અને આરતી કરી અને આપણે આજના લીલી ઝંડી આપનાર સર્વે ભાઈઓને વિનંતી